આ ટ્રસ્ટ પછી કેરિયર ડેવલપમેન્ટ ટ્રસ્ટ ફંડ શ્રી રસિકભાઈ મણીલાલ મહેતા એડવોકેટ, શ્રીમતી લલિતાબેન રસિકલાલ મહેતા મોડાસા હસ્તે હર્ષ ધ્રુવકુમાર મહેતા અને હિત ધ્રુવકુમાર મહેતા જેમને સન્માનિત કરશે બુકેથી રાકેશભાઈ સિંહ મહેતા, સાથી સન્માનિત કરશે ખડાયતા પરિષદના પ્રમુખ શ્રી બિપિનભાઈ એમ શાહ અને મોમેન્ટોથી સન્માનિત કરશે પ્રકાશ કુમાર બી મહેતા, આંતરિક ઓડિટર। Yes, please, sir. Yes. ત્યાર પછી દત્તક સહાય ટ્રસ્ટ ફંડ સ્વર્ગસ્થ શાંતાબેન ચંદુલાલ મહેતા, સ્વર્ગસ્થ ચંદુલાલ ગલુચંદ મહેતા કાબટ હસ્તે ડોક્ટર રાકેશભાઈ અને શ્રીમતી સ્મિતાબેન મોડાસા તેમને સન્માનિત કરશે બુકેથી ભાવેશભાઈ જયંતિલાલ શાહ, સાથી સન્માનિત કરશે ટ્રસ્ટી શ્રી ધ્રુવભાઈ આર મહેતા અને મોમેન્ટોથી સન્માનિત કરશે ટ્રસ્ટી શ્રી આનંદભાઈ એમ શાહ। શાંતાબેન ચંદુલાલ મહેતા, સ્વર્ગસ્થ ચંદુલાલ ગલુચંદ મહેતા કાબટ, સ્મિતાબેનને સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી છે। દત્તક સહાય ટ્રસ્ટ ફંડ ગઈ સાલ પણ આપેલું, આ ભૂતપૂર્વ પ્રમુખ રાકેશભાઈ ગઈ સાલના પ્રમુખે ગઈ સાલ 71 લાખ રૂપિયાનું માતબર દાન આ ટ્રસ્ટને લાવી આપ્યું છે। ખૂબ શાંતિથી અને સમજણપૂર્વક એમણે જે કામ કર્યું છે જેના કારણે એ આ ખૂબ સારું દાન એ મેળવી શક્યા છે। Yes, please, sir. Yes. Thank you. ત્યાર પછી શ્રીમતી લલિતાબેન સાકરચંદદાસ ભલાવત મુંબઈ હસ્તે શૈલેષભાઈ અને વિનોદભાઈ નેફોલોજી મેડિકલ ટ્રીટમેન્ટ ફાઉન્ડેશન ટ્રસ્ટ ફંડ ओके ललिताबेन साकरचंद बलावत, हाँ विनोद भाई आओ। प्रमुख श्री मनीष भाई, सारथी सम्मानित करશે ट्रस्टी श्री नीलेश भाई मेहता અને મોમેન્ટોથી સન્માનિત કરશે ઉપપ્રમુખ શ્રી પ્રકાશભાઈ વિશા। પ્રકાશભાઈ જેસા કે વિશા નથી આવ્યા, પ્રકાશભાઈ જેસા આવી જાઓ।
આ સન્માન થાય છે દરમિયાન એક સૂચના છે, 2 ગાડી પાર્કિંગમાં જે મૂકેલી છે, હોન્ડા સિટી 6602 અને એક બીજી ગાડી છે 8173. આ 2 ગાડી એવી રીતે પાર્કિંગ થયેલી છે કે જેથી બીજી ગાડીઓ બહાર નીકળી શકતી નથી. Yes, please, તો sir. જેમની પણ આ 2 ગાડીઓ હોય એમણે સત્વરે પોતાની ગાડી હટાવી લેવા માટે વિનંતી છે. થઈ ગયું? ત્યાર પછી પ્રકાશકુમાર જયંતિલાલ મહેતા, શ્રીમતી આશાબેન પ્રકાશકુમાર મહેતા, અમદાવાદ ધનસુરા, હસ્તે ઝલક ઉમંગી ઉર્ફે સ્વીટુ, પ્રવાસ ટ્રસ્ટ ફંડ બુકેથી સન્માનિત કરશે પ્રમુખ શ્રી દિનેશભાઈ જે મહેતા, સામાજિક સુરક્ષાના પ્રમુખ શ્રી. સાથથી સન્માનિત કરશે દાતા શ્રી પરેશભાઈ એમ શાહ અને મોમેન્ટોથી સન્માનિત કરશે દાતા શ્રી અનંતભાઈ એમ મહેતા. સ્લાઇડ વાળા ભાઈ ધ્યાન રાખે, 1 નંબરની સ્લાઇડ ફરીથી આપશે. 1 નંબરની સ્લાઇડ ફરીથી બતાવશો. દાતાશ્રી મુરબ્બી શ્રીમતી કોકિલાબેન શશિકાંતભાઈ અમદાવાદ, હસ્તે શ્રીમતી નેહાબેન મનીષભાઈ શાહ, શ્રીમતી કિનલબેન જીગરભાઈ શાહ, ખેલકૂદ મહોત્સવ ટ્રસ્ટ ફંડ રૂપિયા 5 લાખ. એક નંબરનું ટ્રસ્ટ ખેલકૂદ મહોત્સવ ટ્રસ્ટ ફંડ સન્માનિત કરશે ટ્રસ્ટી શ્રી ધ્રુવભાઈ આર મહેતા બુકેથી. સાલથી સન્માનિત કરશે ટ્રસ્ટી શ્રી અનંતભાઈ એન શાહ અને મોમેન્ટોથી સન્માનિત કરશે દાતા શ્રી ધીરુભાઈ સી શાહ. બિહારીભાઈ આવી જાય. બિહારીભાઈ જલ્દી એક સ્ટેપ ખાલી રાખ. Yes, please. Thank you. શ્રીમતી સુમિત્રાબેન બાબુલાલ મહેતા અમદાવાદ ધનસુરા, વસ્તી પત્રક ટ્રસ્ટ ફંડ બુકેથી સન્માનિત કરશે પ્રમુખ શ્રી મનીષભાઈ શાહ. સાલથી સન્માનિત કરશે ટ્રસ્ટી શ્રી અનંતભાઈ વી શાહ અને મોમેન્ટોથી સન્માન કરશે પૂર્વ પ્રમુખ શ્રી ધીરજલાલ વી શાહ. સુમિત્રાબેન બાબુલાલ મહેતા, અનંતભાઈ મહેતા. સન્માનિત કરશે ભાઈ આવા દો. હા, પ્રમુખ શ્રી મનીષભાઈ એસ શાહ. સાલથી સન્માનિત કરશે અનંતભાઈ વી શાહ. મોમેન્ટોથી સન્માનિત કરશે ધીરજલાલ વી શાહ પૂર્વ પ્રમુખ શ્રી.
Yes, please, sir. હેલો. ત્યાર પછી શ્રીમતી વનલીલાબેન મનોહરલાલ શાહ અમદાવાદ હસ્તે અમનભાઈ કે શાહ સપન એ શાહ મધ્યમ વર્ગ રાહત ટ્રસ્ટ ફંડ. વનલીલાબેન મનોહરલાલ શાહ અમદાવાદ અમન કે શાહ સપન એ શાહ મધ્યમ વર્ગ રાહત ટ્રસ્ટ ફંડ, જેમને બુકેથી સન્માનિત કરશે ધ્રુવભાઈ આર શાહ, સાલથી સન્માનિત કરશે નિખિલભાઈ શાહ અને મોમેન્ટોથી સન્માનિત કરશે ટ્રસ્ટી શ્રી નરેશભાઈ મહેતા. Yes, please, sir. ખૂબ ઝડપથી સન્માન બતાવીએ આપણે. સ્ટેજ ઉપર વાતો ઓછી થાય. ત્યાર પછીનું ટ્રસ્ટ શ્રી વાડીલાલ મૂળચંદ શાહ રૂપાલ હસ્તે ગોપાલભાઈ અને મયંકભાઈ મધ્યમ વર્ગ રાહત ટ્રસ્ટ ફંડ. આ ટ્રસ્ટ અહેવાલ છપાઈ ગયા પછી આવેલું છે, એટલે અહેવાલમાં છપાયું નથી, એની નોંધ લઈએ છીએ. તેમનું સન્માન કરશે બુકેથી પ્રમુખ શ્રી મનીષભાઈ શાહ, સાલથી સન્માન કરશે ટ્રસ્ટી શ્રી સીવી શાહ અને મોમેન્ટોથી સન્માનિત કરશે માનદ મંત્રી શ્રી આશીષભાઈ સિંહ શાહ. એક વિનંતી છે, હોલમાં જે પણ જ્ઞાતિજનો ઊભા છે એમને વિનંતી છે કે મહેરબાની કરીને આપ આપનું સ્થાન લઈ લો. હોલમાં ઊભા રહીએ સારું ના લાગે. આપણે વાતો પછી કરવાની છે, જમતી વખતે વાતો કરીશું. ભોજન ખૂબ સુંદર છે, વાતો કરતા કરતા સમય નીકળશે. મહેરબાની કરીને હોલની અંદર મહેરબાની કરીને ઊભા ન રહો. આપ આપનું સ્થાન લઈ લો. એક અગત્યની જાહેરાત પણ આજે કરવાની છે, જેના માટે પણ આપણી હાજરીની જરૂરિયાત છે. આપણા મંડળ માટે એક મોરપીંછ ઉમેરાય છે એવું કહીએ તો ચાલે, એવી એક વાત આપ સૌની સમક્ષ રજૂ કરવાની છે. એટલે મહેરબાની કરીને આપ સૌ આપનું સ્થાન લઈ લો. ત્યાર પછીનું ટ્રસ્ટ શ્રીમતી આનંદીબેન ગોરધનદાસ શાહ, શ્રી અતુલભાઈ ગોરધનદાસ શાહ વડાગામ હસ્તે શ્રી જયેશભાઈ અને અકિલભાઈ અમદાવાદ. એકચ્યુઅલી આ ગઈસાલ ટ્રસ્ટ આવેલું છે, ગઈસાલ ઉપસ્થિત નહોતા મોડાસા ખાતે. આજે અમદાવાદમાં મીટિંગ છે. જો આજે ઉપસ્થિત હોય તો તેમને સન્માનિત કરી દઈએ. હવે ઉપસ્થિત નથી, વાંધો નહીં, પ્રમુખશ્રીનું સન્માન લઈ લઈએ છીએ. ત્યાર પછી વિશિષ્ટ સિદ્ધિ. ચાલુ વર્ષે
આ મંડળને 31 લાખ રૂપિયાનું ભંડોળ એકત્રિત કરી અને મંડળને આર્થિક સદ્ધરતા બક્ષી છે તથા લોન અને રિકવરી પેટે રૂપિયા 2,94,700 જેવી માતબર રકમ તેમણે વસૂલ પણ કરી છે. સાથે સાથે આજે એક અગત્યનું મોટું જે ટ્રસ્ટ છે એ પણ તે જાહેરાત કરવાના છે, એ પછી વાત કરીએ છીએ. પણ પ્રમુખ શ્રી મનીષભાઈ શશિકાંત શાહ અમદાવાદનું બુકે, શાલ અને મોમેન્ટોથી સન્માનિત કરશે. ડાયસ પરના તમામ મહાનુભાવો એક સાથે જોડાશે. સાથે પ્રમુખશ્રીના મંત્રી મહિલા પ્રમુખ પણ તેમાં જોડાશે. મિત્ર હું આપી જ છું. પુત્ર, પ્રમુખના પુત્ર. Thank you. છોટાલાલ ઉગરચંદાસ શાહ પરિવાર પ્રમુખશ્રીનું સન્માન કરશે. ખૂબ ઝડપથી પરિવારજનો આવી જશે. ત્યાર પછી વીએમ શાહ પરિવાર પણ ત્યાર પછી રહેશે સન્માન, અને ત્યાર પછી અમદાવાદ વિકાસ મંડળના સભ્યો સન્માનિત કરશે. ભોજન ખંડમાં અત્યારે ખૂબ ગીર્દી છે, એટલે મહેરબાની કરીને અહીંથી જવાની કોશિશ ન કરશો. એ લોકો જમીને અહીંયા પાછા આવે એટલે આપણે જઈશું. ભોજન ખંડમાં લાઈન લગાડવાની જરૂર નથી. આઈએ છે. Yes. Yes, please, please. Okay, done. Yes, please. Hello, Gokul, Nati. Thank you. ચાલો જેનો ફોન આપી દો. Yes, please, sir. Thank you. Hello, yes, please. Please. Thank you. ખૂબ સરસ. હોલની અંદર જે ઉભેલા છે, ખડાયતા પરિષદના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી છે, જેમનું બુકે અને મોમેન્ટોથી સન્માન કરશે પ્રમુખ શ્રી મનીષભાઈ શાહ, ટ્રસ્ટી શ્રી ધ્રુવભાઈ મહેતા અને ટ્રસ્ટી શ્રી અનંતભાઈ શાહ. બિપિનભાઈ મોહનલાલ શાહ ખડાયતા પરિષદના પ્રમુખ તરીકે આપણે તેમનું સન્માન કરી રહ્યા છીએ. સુભાષભાઈ આવો. સુધાબેન
સુધાબેનને વિનંતી સ્ટેજ ઉપર આવે. ચાલ આપો. Hello, yes, please, sir. ત્યાર પછી શ્રી મહેન્દ્રભાઈ વિઠ્ઠલદાસ શાહ મોડાસા ઉર્ફે મામા, જેઓએ મલ્લા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ મોડાસામાં ચાલુ વર્ષે પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી છે. હેલો. જેઓએ 17 કોલેજો અને એક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, કેજી થી માંડીને ધોરણ 12 સાયન્સ સુધીની તમામ ફેકલ્ટી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ચાલે છે અને 17 કોલેજો આ કેમ્પસમાં ચાલી રહી છે. એ 17 કોલેજોના વડા તરીકેની જેમણે જવાબદારી સંભાળી છે એવા મહેન્દ્રભાઈ વિઠ્ઠલદાસ શાહ, તેમનું સન્માન કરશે બુકે અને મોમેન્ટોથી ટ્રસ્ટી શ્રી સીવી શાહ, વિજયભાઈ કે શાહ અને નરેશભાઈ એમ મહેતા. વિજયભાઈ કે શાહ, વિજયભાઈ આવે છે? આવ્યા. Hello, yes, please, sir. Yes. Thank you. ત્યાર પછી શ્રી સુભાષભાઈ મથુરદાસ શાહ મોડાસા, ખડાદા પરિષદના મંત્રી અને ભાજપના વિધાનસભાના પ્રતિનિધિ, જેમણે જવાબદારી સંભાળી છે. કારોબારી સન્માનિત કરશે પરેશભાઈ મથુરદાસ શાહ, રાકેશભાઈ વિનોદચંદ્ર શાહ અને દિલીપભાઈ એન શાહ, માનદ મંત્રી, મુખ્ય અને મોમેન્ટો. Yes, sir. ત્યાર પછી શ્રી દિનેશભાઈ દલસુખદાસ ભલાવત, અમદાવાદ, જેઓ એમકો બેંકમાં ડિરેક્ટર તરીકેનું પદ શોભાવે છે અને અમદાવાદમાં રહેતા મોટા ભાગના ગાંધીજનોના બાળકોને એમણે એમકો બેંકમાં ખૂબ સુંદર નોકરી અપાવી છે. ખૂબ સુંદર અને ઉમદા કાર્ય તેઓ કરી રહ્યા છે. તેમનું બુકે અને મોમેન્ટોથી સન્માનિત કરશે ટ્રસ્ટી શ્રી ધ્રુવભાઈ મહેતા, પૂર્વ પ્રમુખ શ્રી રાકેશભાઈ મહેતા અને વિજયભાઈ કે શાહ, ટ્રસ્ટના દાતાશ્રી. Yes, please, sir. Yes. Thank you.
ત્યાર પછી આપણા મંડળમાં સતત 6 વર્ષથી આંતરિક ઓડિટર તરીકેની જે જવાબદારી સંભાળી રહ્યા છે પ્રકાશભાઈ ભીખાલાલ મહેતા મોડાસા, તેમનું સન્માન કરશે બુકે અને મોમેન્ટોથી પ્રમુખ શ્રી મનીષભાઈ શાહ, ટ્રસ્ટી શ્રી નિલેશભાઈ મહેતા અને ધીરજલાલ વિશા, માજી પ્રમુખ શ્રી. સાલ પણ આપો. Yes, please, sir. ત્યાર પછી ગઈ સાલ જેમનું વિશિષ્ટ સ્થિતિમાં સન્માન હતું પણ ઉપસ્થિત રહી શક્યા નહોતા એવા સ્નેહલભાઈ અમૃતલાલ ઠેકડી ધનસુરા. સ્નેહલભાઈ અમૃતલાલ ઠેકડી ધનસુરા સમસ્ત ખડાયતા સુરક્ષા ટ્રસ્ટ અંકલેશ્વરમાં તેઓ મોડાસા ઝોનના ટ્રસ્ટી તરીકે નિયુક્ત થયા છે. તેમનું સન્માન કરશે ગિરીશભાઈ કે શાહ, કેનનભાઈ શાહ અને વિજયભાઈ કે શાહ. એક જાહેરાત છે. I-10 8814 નંબરની ગાડી પાર્કિંગમાં નડતરરૂપ છે તો ખૂબ ઝડપથી હટાવી લેવા માટે વિનંતી છે. એક વિશિષ્ટ સિદ્ધિમાં સોનાર સંજયકુમાર ઠેકડી ઉભરાણ, તેઓ હાલ USA છે અને ગૂગલમાં તેઓ ખૂબ સુંદર કામગીરી કરી રહ્યા છે અને તેમાં તે વાઇસ પ્રેસિડેન્ટનો હોદ્દો પણ સંભાળી રહ્યા છે. તેમને અત્રેથી આપણે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન આપીએ છીએ. હવે હું વિનંતી કરીશ પ્રમુખ શ્રી મનીષભાઈ શાહને કે તેઓ પોતાનું સંબોધન રજૂ કરશે. એક બાબત રહી ગઈ હતી કે મોડાસા ખાતે જે જનરલ મીટિંગ થઈ અને એની અંદર નૈનેશ ડેકોરેટર્સ ગૌરાંગભાઈ એચ શાહ દ્વારા આપણે જે સુંદર ભોજન પીરસવામાં આવેલું, જેમના કારણે જ આપણે 1.5 લાખ રૂપિયા જેવી બચત અમે કરી શક્યા હતા. જો કદાચ બહારના બીજા કેટરર્સને અમે આપ્યું હોત તો કદાચ એ 1.5 લાખ ના બચ્યા હોત, પણ ગૌરાંગભાઈના કારણે આપણે મોડાસાના જે સભ્યો છે એ 1.5 લાખ રૂપિયાની બચત કરી શક્યા હતા. તે માટે આ એક નોંધ પ્રોસિડિંગમાં અમે લઈ લઈએ છીએ.
જે શ્રી ગોખલેશ, મંચસ્થ બિરાજમાન ટ્રસ્ટીગણ, વિવિધ ટ્રસ્ટના દાતાશ્રીઓ, પરિષદના પ્રમુખશ્રી, કોટેક સમિતિના પ્રમુખશ્રી, હોદ્દેદારશ્રીઓ તેમજ સભામાં પધારેલ આદરણીય જ્ઞાતિબંધુઓ, વડીલશ્રીઓ અને સ્નેહી મિત્રો, તારીખ 11/24ના રોજ મોડાસા મુગામે મળેલ સામાન્ય સભામાં વર્ષ 2024-25 માટે મંડળના પ્રમુખ તરીકે મારી વરણી કરવામાં આવેલ. સમય કોઈની રાહ જોતો નથી. 1 વર્ષ પૂરું થયું ખબર પણ ના પડી. સંસ્થામાં કામ કરવાનો અદ્ભુત અનુભવ મળ્યો તેમજ સમાજના ઘણા નવા મિત્રો અને મોભીઓને મળવાનો અવસર મળ્યો. વરણીના દિવસે કર્મભૂમિ અમદાવાદથી તેમજ સંબંધીઓ થકી 27 લાખની માતબર રકમના ટ્રસ્ટ મળેલ. ત્યારબાદ સમગ્ર વર્ષ દરમિયાન ટોટલ 42 લાખ જેટલું મંડળમાં આવેલ છે, જે જ્ઞાતિ મિત્રોનો મંડળ પ્રત્યેનો વિશ્વાસ અને આદર બતાવે છે. વિવિધ ટ્રસ્ટોના નેજા હેઠળની સહાયથી લઈને ચંપારણની ટૂર, મહિલા પિકનિક, મેડિકલ ચેકઅપ કેમ્પ, યોગ શિબિર, દરેક પ્રવૃત્તિમાં અમદાવાદ ઝોનના ટ્રસ્ટી શ્રી અનંતભાઈ, ઉપપ્રમુખ શ્રી રિકેશભાઈ, મંત્રીશ્રીઓ નિખિલભાઈ અને અપલભાઈ તેમજ દરેક ઝોનના ટ્રસ્ટીશ્રીઓ અને હોદ્દેદારશ્રીઓએ હાજર રહી મને સંપૂર્ણ સહકાર આપેલ. જન્મભૂમિ મોડાસાના માનદ મંત્રી સંજયભાઈ અને ટ્રસ્ટી શ્રી ધ્રુવભાઈનું માર્ગદર્શન ખૂબ જ સરાહનીય રહ્યું હતું. વખતો વખત ટ્રસ્ટી શ્રી સીવી શાહ, નરેશભાઈ મહેતા અને નિલેશભાઈ મહેતાનો પણ સહકાર મળી રહેલ. ફેમિલી ફર્સ્ટ આ શીર્ષકના હકદાર મારા ધર્મપત્ની નેહાબેન તેમજ પુત્રો ઈશાન, એલિસ, ભાઈ ભાભી જીગર અને કિનલ, જેઓ હર હંમેશા મારી પડખે ઊભા રહેલ. અને વિકાસ મંડળના પ્રમુખ અને મારા પરમ મિત્ર રિકેશભાઈ એનો ખૂબ ખૂબ આભાર કે આ સભાની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી અને સભાને સફળ બનાવી. ચાલુ વર્ષની શરૂઆતમાં પ્રથમ કારોબારીમાં મંડળ માટે આપણે ઓફિસની જગ્યા લેવા માટે વિચાર કરેલ અને છેલ્લી કારોબારીમાં ઓછામાં ઓછા ₹51 લાખનું જે દાતા દાન આપશે તેમનું નામ સદર ઓફિસ પર આપવાનું નક્કી કરેલ. આપ સૌને ખૂબ ગર્વ અને ઉત્તેજના સાથે જણાવતા આનંદ થાય છે કે મારા મિત્ર શ્રી રાકેશભાઈ ક્યાં આવજો, મારા મિત્ર રાકેશભાઈ વિશાના સકારાત્મક પ્રયત્નો અને ટ્રસ્ટી શ્રી અનંતભાઈના સહકારથી મંડળના 81મા વર્ષે શ્રીમતી વિલાસબેન બ્રજમોહન શાહ, જેઓ પણ 81 વર્ષના છે, તેમના તરફથી અમદાવાદ ઓફિસ માટે ₹81 લાખનું માતબર દાન, અકલ્પનીય દાન મળે છે, જેને માટે તેમનો લાખ આભાર માનું છું. તેઓ વિલાસભાઈને હું મસ્તક પ્રદાન કરું છું. તેઓ સમગ્ર પરિવારને સ્ટેજ પર આપવા વિનંતી. વિલાસબેન બ્રજમોહનભાઈ શાહ તરફથી મળે છે. ખૂબ ખૂબ અભિનંદન. કોવાડિયા કેળવણી મંડળ તરફથી ભગત પરિવારનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.
રાકેશ કુમાર ચંદુલાલ મહેતાએ હાઈએસ્ટ 80 વર્ષમાં 71 લાખ રૂપિયાનું દાન ભેગું કર્યું હતું અને આજે મનીષ કુમાર શશિકાંતલાલ શાહ 1 કરોડ 12 લાખ રૂપિયાનું દાન હેલો, સર્વેને પોતાનું સ્થાન લઈ લેવા માટે વિનંતી છે. દરેક જ્ઞાતિજનોને દરેકને પોતાનું સ્થાન લઈ લેવા માટે વિનંતી છે. ટ્રસ્ટી ધુરભાઈ, રાકેશભાઈ, તમામને ખૂબ ખૂબ અભિનંદન. જે સારી ટીમ જે કામ કરી રહી છે આપણી વચ્ચે આપણે સમાજ માટે, એમાં મારે 2-3 પ્રશ્નો રજૂ કરવાને. એ ખાલી તમે જુઓ, જો યોગ્ય લાગે તો અમારામાં મૂકજો. પહેલાં તો મારો પ્રશ્ન એ છે કે આપણી સામાન્ય સભા દર 1 વર્ષે જ થાય છે, એટલે નવા જે પ્રમુખ આવે 6 મહિના સમાજ માટે ઉઘરાવા માટે જ નીકળે, સારા માટે જ નીકળે, એને કામ કરવાની તક મળતી નથી. તો જો 2 વર્ષ માટે કરવામાં આવે, પ્રમુખનો હોદ્દો 2 વર્ષ માટે, તો સારી વસ્તુ છે. બીજી વસ્તુ, ખેલકૂદ માટે મેં લગભગ અનંત કાકાને વાત કરી હતી. મને આનંદ ગણો તો ખેલકૂદવાળો જ છું. હું ઓલિમ્પિકમાં હું રમ્યા આવેલો છું, ક્રોસ કન્ટ્રીમાં 10 કિલોમીટર દોડી આવેલો છું 1984માં. બીજી વસ્તુ એટલે ખેલકૂદનું જો આપણા ઝોન છે એ પ્રમાણે ઝોનમાં જો તમે વ્યવસ્થિત આયોજન 3 ટીમની કમિટી બનાવશો તો એ સારી વસ્તુ છે અને ખેલકૂદમાં આપણા છોકરા આગળ આવશે. બીજી વસ્તુ એ સમાજમાં આપણા ઘણા લોકો સારું કામ કરે છે, સારું હોદ્દા પર છે. અને ધ્રુવભાઈ વકીલ સાહેબ બેઠા છે. ધ્રુવભાઈ, ઓ ધ્રુવ કાકા, એક મારું એક પ્રપોઝલ છે કે આપણે સમાજમાં એવા બનાવો બનતા હોઈએ. હું તમને કહું કે રણાસરના ડૉક્ટરનો કેસ બન્યો હતો, એનો કેસ થયો હતો. એ કેસમાં અમે દોડ્યા, પણ સમાજમાં એવું નહીં, સમાજમાંથી થોડું જો સપોર્ટ મળી રહે આવા વ્યક્તિઓને, કારણ કે કોઈ દોડતું નથી. તો એક ટીમ એવી બને કે સમાજમાં આવો કંઈ પ્રશ્ન આવે તો એ ટીમ કામે લાગે. તો પેલા સામેવાળા વ્યક્તિને એમ લાગે તું એકલું નથી. બરાબર, આટલા પ્રશ્નો જોઈ લેજો તમે. એક સજેશન એવું હતું કે આપણે શરૂઆતમાં મોડાસા ઝોનમાં સંખ્યા ઘણી બધી હતી. અત્યારે અમદાવાદ ઝોનમાં આખા સમાજના 50% સભ્યો રહે છે અને જે કંઈ પુરાની સિસ્ટમ પ્રમાણે એક ઉપપ્રમુખ અને એક મંત્રી હોય છે. તો હું એક સામાન્ય સભાને એવું રિક્વેસ્ટ કરું છું કે એક પ્રમુખ, એક ઉપપ્રમુખ અને એક મંત્રી એક વધારાનો આપે તો એ લોકો કાર્ય સારું કરી શકે અને એમને સંખ્યા પ્રમાણિક મળે. આ મારું એક સજેશન છે. અને જો સર્વસંમત થતા હોય તો હું પ્રમુખ અને ટ્રસ્ટીઓને કહું કે આ સુધારો કરી લે. જય શ્રી કૃષ્ણ. મારું એક સજેશન છે. આઈ થિંક ગયા વર્ષે આવે જ અવાજ આઈ થિંક ગયા વર્ષે કોઈ કોમેન્ટ કરી હતી. પ્રોટોકોલ આપણે જોઈએ તો પ્રમુખનું પ્રવચન ઓલવેઝ પહેલાં હોવું જોઈએ. આઈ થિંક ગયા વર્ષે કોઈ કિરણભાઈ કહ્યું હા, તો પ્રમુખે આટલા વર્ષો કામ કર્યું હોય આખા વર્ષમાં તો એના વેલકમ સ્પીચ માટે ઓલવેઝ પહેલાં આવવું જોઈએ, એવી મારી નમ્ર વિનંતી. આવતી સાલથી આવો અમલમાં આવે તેવું પ્રયત્ન કરવાનું. મિત્રો, શ્રી કેતનભાઈ જે સજેશન જે આવ્યું ઉપપ્રમુખ મંત્રીનું જે એડ કરવામાં આવ્યું એ આપણે નેક્સ્ટ યર હવે જે પહેલી કારોબારી આવશે એ વખતે આપણે બંધારણની જે સુધારણાનો ચર્ચાનો એજન્ડા આપણે રાખવાના છીએ એની જ એ વખતે વિચારીને આપણે બધા મળીને સાથે. બીજું રાકેશભાઈએ જે સજેશન જે કર્યું કે
ખેલકૂદ માટે હતો. ખેલકૂદ માટે તો રાકેશભાઈ 100% આપણું ખેલકૂદ સાથે સંકળાયેલું છે. આર્ટ્સ કોલેજના પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. તો જ્યારે જે મંડળ વતી જ્યારે ખેલકૂદનું જે કંઈ પ્લાનિંગ કરવાનું થાય એ વખતે તમારી સેવાનો અચૂક પ્રયોગ આપવો છે. અને જે એનો જે એક જે પર્સનલ ક્રિમિનલ લાયબિલિટીની હવે એ તો એ શું છે એ છે ઇટ્સ ઇન્ડિપેન્ડન્ટ લાયબિલિટી. એટલે એની જે બરાબર સમાજ દ્વારા ડાયરેક્ટલી કોઈ મદદ ના કરી શકે, ઇનડાયરેક્ટ જે કોન્ટેક્ટ કરે તો એપ્રોચ કરી શકે અને કોઈ લીગલ જો ગમે તે કંઈ કોમ્પ્લિકેશન હોય તો મારો સંપર્ક કરજો તો શક્ય તો મદદરૂપ થવા માટે પ્રયત્ન કરે. અને ત્રીજું જે ભાઈ શ્રી આનંદભાઈ યોગેશભાઈએ જે સજેશન કર્યું કે તદ્દન સાચી વાત છે કે આપ તો વર્ષોથી જે ટ્રેડિશન આપણું જે ચાલે છે એ મુજબ આપણે પ્રમુખશ્રીનું છેલ્લે સમાપનની અંદર જ આપણે એમના પ્રવચનનો ઉલ્લેખ કરીએ છીએ. ખરેખર પ્રમુખશ્રીનું પ્રવચન અને એમનું જે હાઇલાઇટ્સ છે એ સેશનની શરૂઆતમાં થાય તો સૌથી સારી વાત છે. એ ચોક્કસપણે સૂચન સ્વીકારીશું અને નેક્સ્ટ યરથી એનું એ અમલમાં પણ લઈ મૂકવા માટે ચોક્કસપણે એની ખાતરી આપીએ. હા, હેલો. જે 3 સૂચનો થયા છે ધ્રુવભાઈએ એને પ્રોપરલી જવાબ પણ આપ્યો છે. હવે અન્ય કોઈ સૂચનો નથી એટલે આપણે આગળની કાર્યવાહી હાથ ઉપર લઈએ છીએ. ચાલુ વર્ષે પ્રમુખ તરીકેનો ઝોનનો વારો એ મુંબઈ ઝોનનો છે. એટલે મુંબઈના ઝોનના પ્રમુખની દરખાસ્તને ટેકો આવે એ પહેલાં આપણે મંત્રીથી શરૂઆત કરીશું. સૌપ્રથમ મોડાસાના મંત્રી તરીકેના નામની દરખાસ્ત અને ટેકો મૂકવા માટે વિનંતી છે. મોડાસાના 2 મંત્રી મોડાસાના મંત્રી તરીકેની દરખાસ્ત શ્રી સંજયકુમાર જીવનદાન ઠેકડી અને શ્રી પ્રકાશકુમાર ભીખાનંદ મહેતાની દરખાસ્ત છે. ધ્રુવભાઈ મહેતાએ જે દરખાસ્ત મૂકી એને હું ટેકો આપું છું. ત્યાર પછી મુંબઈના માનદ મંત્રી તરીકેની દરખાસ્ત અને ટેકો મૂકવા માટે વિનંતી છે. મુંબઈ મુંબઈ ઝોનમાં સેક્રેટરી માટે આશીષ જયંતિલાલ શાહના નામની હું દરખાસ્ત મૂકું છું. એ દરખાસ્તનો મારો ટેકો છે. ત્યાર પછી વડોદરાના માનદ મંત્રી તરીકેની દરખાસ્ત અને ટેકો મૂકવા માટે વિનંતી છે. વડોદરા ઝોન વડોદરા ઝોનના માનદ મંત્રી તરીકે ભાવેશભાઈની જે દરખાસ્ત મૂકી છે એને ટેકો આપે. જે નામ અત્રેથી દરખાસ્ત અને ટેકો આવે છે જો એ નીચે હોય તો એમને ઉપર આવીને સ્થાન લેવા માટે વિનંતી છે. વડોદરા પછી કોણ છે? અમદાવાદ ઝોનના માનદ મંત્રી તરીકે નામની દરખાસ્ત અને ટેકો. અમદાવાદના ઝોન માટે હું નિખિલ અશોકભાઈ શાહના નામની દરખાસ્ત મૂકું છું. મંત્રી પિનાકીન બીજી દરખાસ્ત મૂકીને હું ટેકો આપું છું. ત્યાર પછી સાબરકાંઠા ગ્રામ્યમાંથી માનદ મંત્રીના નામની દરખાસ્ત અને ટેકો મૂકવા માટે વિનંતી છે. રાકેશભાઈ વસંતલાલ મહેતા ધનસુરા. રાકેશભાઈ ઉપર. હવે
ઉપપ્રમુખના નામની દરખાસ્ત અને ટેકો. મોડાસા. માંથી દિલીપભાઈ અંસારી દરખાસ્ત મૂકી. મોડાસા ઝોનના ઉપપ્રમુખ તરીકે શ્રી દિલીપભાઈ નટવરલાલ શાહની જે દરખાસ્ત મૂકી એને હું ટેકો આપું છું. મુંબઈ. મુંબઈમાં ઉપપ્રમુખ તરીકેના નામની દરખાસ્ત અને ટેકો. મુંબઈ વિભાગમાંથી પ્રકાશભાઈ વલ્લભદાસ શાહના નામની દરખાસ્ત. પ્રમુખ માટે પ્રકાશભાઈ વલ્લભદાસની ઉપપ્રમુખે કરી અને ટેકો આપ્યો. વડોદરા ઝોનમાંથી ઉપપ્રમુખના નામની દરખાસ્ત અને ટેકો. વડોદરા ઝોનના ઉપપ્રમુખ તરીકે કેતનભાઈ મહેતાના નામની દરખાસ્ત. વડોદરા ઝોનના ઉપપ્રમુખ તરીકે ધીરુભાઈએ જે કીધું એમને હું ટેકો આપું છું. અમદાવાદ ઝોનના ઉપપ્રમુખ તરીકેના નામની દરખાસ્ત અને ટેકો. અમદાવાદ ઝોનના ઉપપ્રમુખ તરીકે હું હરેશ અમૃતલાલભાઈ શાહનો નામ આપું છું. આંતરિક ઓડિટર મોડાસામાંથી હોય એ જરૂરી છે. આંતરિક ઓડિટર એમના નામની દરખાસ્ત અને ટેકો. નિખિલભાઈ ટેકડીના નામની હું દરખાસ્ત મૂકું છું. નિખિલભાઈ ટેકરીના નામની જે દરખાસ્ત મુકાઈ તેને હું ટેકો આપું છું. હવે મહિલા મંત્રી, પ્રમુખના મંત્રી અને પ્રમુખ, એટલે પ્રમુખ જે મુકાશે એમને ચોઈસ મુજબ મહિલા મંત્રીના નામની દરખાસ્ત અને પ્રમુખના મંત્રીના નામની દરખાસ્ત પ્રમુખશ્રી પોતે રજૂ કરશે. હવે મુંબઈ ઝોનનો વારો છે અને મુંબઈ ઝોનના પ્રમુખ તરીકેની નામની દરખાસ્ત અને ટેકો મૂકવા માટે વિનંતી છે. હેલો, જેની આપણે આતુરતાભર રાહ જોઈ રહ્યા છે. મુંબઈ ઝોનના પ્રમુખ તરીકે હું રાજેશભાઈ નટવરલાલ મહેતાના નામની દરખાસ્ત મૂકું છું. રાજેશભાઈ નટવરલાલ મહેતા મુંબઈ વર્ષ 2025-26ના પ્રમુખ તરીકે આપણે જાહેર કરીએ છીએ અને વાજતે ગાજતે સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી કરીએ છીએ.
પ્રમુખ શ્રી મનીષભાઈ નવા પ્રમુખ શ્રી રાજેશભાઈને બુકે આપીને સન્માનિત કરશે. આગળ ગ્રુપ મોટું છે, વાઇટ કરવું પડશે. એટલે પાછળ આવો થોડા. રાજેશભાઈ શાહને બુકે આપીને સન્માનિત કરશે. મહેતા. રાજેશભાઈ મહેતા. આ એક યોગાનું યોગ છે કે જે ઉતરતા પ્રમુખ છે એ પણ ઉપરાંત સાથે કનેક્ટેડ છે અને નવા પ્રમુખ જે છે એ ઉપરાંતના વતની પણ છે અને જમાઈ પણ છે. એટલે ઉપરાંતનું આજે મહત્વ વધ્યું છે. પ્રોસેસ આગળ લઈએ એટલે જે ડાયસ ઉપર જે ગાંધીજનો છે એમને વિનંતી કે ખૂબ ઝડપથી નીચે પોતાનું સ્થાન લઈ લો. હજુ પ્રોસેસ બાકી છે. હેલો હેલો. ભાઈ શાંતિ જાળવીશું. આપણે નવા પ્રમુખ શ્રી પોતાની વાત રજૂ કરી રહ્યા છે. આપણે એટલી વાર શાંતિ રાખીએ. સૌપ્રથમ મારા મુંબઈ ઝોનના પ્રમુખ તરીકે મુંબઈ પોવાડિયા મંડળ દ્વારા સર્વાનુમતે 25-26ના પ્રમુખ તરીકે નિયુક્ત કરવા બદલ સર્વ મુંબઈ પોવાડિયા મંડળનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. શ્રી મોડાસા એકલા વિશાળ ભરાતા પોવાડિયા કેળવણી મંડળની આજે તરીકે સર્વાનુમતે વર્ણિત કરીને મને 2025-26ની જવાબદારી આપવા નિભાવવા માટે મારા પર વિશ્વાસ મૂકી અને આ પછી આપવા બદલ હું સર્વનો હૃદયપૂર્વક આભાર માનું છું. મોડાસા કેળવણી મંડળના 81 વર્ષથી ચાલતા ટ્રસ્ટોમાં કંઈક નવું કરવાની તૈયારી સાથે મારી નવા ટ્રસ્ટો હું જણાવવા માંગુ છું. સૌપ્રથમ શ્રીમતી વિમળાબેન વલ્લભદાસ શાહ શ્રીમદ વલ્લભાચાર્ય ટ્રસ્ટ 11 લાખ રૂપિયાનું માતબર દાન આપી એમનો 11 લાખનું દાન 11 લાખનું દાન આપ્યું છે. ટ્રસ્ટ 11 લાખનું ટ્રસ્ટ છે. હા, ટ્રસ્ટ. વલ્લભાચાર્ય ટ્રસ્ટ. મોડાસા સાયરાવાલા હાલ અમેરિકામાં શ્રી જીતેન્દ્રકુમાર વલ્લભદાસ શાહ અને શ્રીમતી બિંદુબેન જીતેન્દ્ર શાહનો અમારો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. પરમ પૂજ્ય માનનીય વડીલ શ્રી ચંદુલાલ વિઠ્ઠલદાસ શાહ અને કાકાના માર્ગદર્શન અને આશીર્વાદથી પ્રાપ્ત થયેલા ટ્રસ્ટ માટે એમનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. આ ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ આપણા મોડાસા પોવાડિયા કેળવણી મંડળના 4 ઝોન છે. એ 4 ઝોનમાંથી આપણે જે પણ જરૂરિયાત હોય અને જેને ક્યારે પણ બેઠકથી કે પ્રવાસ ધાર્મિક પ્રવાસ ન કર્યો હોય એવી વ્યક્તિઓને દરેક ઝોનના અમે કન્વીનર નિયુક્ત કર્યા છે. અને એ કન્વીનર જ્યારે એનું ધ્યાન આપવામાં આવશે કે જે સભ્યો નથી ગયા અને જેને જરૂરિયાત છે એવા સભ્યોને અમે
એક નોમિનલ એમાઉન્ટથી આપણે આ પ્રવાસ અને બેઠકથી કરાવશું. તો આ ટ્રસ્ટની નીજા હેઠળ બીજા પણ આપણે ટ્રસ્ટ દાતાઓ પાસેથી આની અંદર સૌથી વધારે સંખ્યા એમાં ભંડોળ ભેગું થાય અને આપણે વધારેમાં વધારે કોવાડિયાના સભ્યોને આપણે મદદરૂપ વૈષ્ણવોને મદદરૂપ થઈ શકીએ એ મારી પૂરેપૂરી તૈયારી છે અને એની હું મારી ભંડોળ ભેગું કરવાનું એકત્ર કરવાની મારી પૂરેપૂરી કોશિશ કરું. મારું બીજું ટ્રસ્ટ છે આપણા ડ્યુ વેલી હોલિડેઝ. આશીષભાઈ ચંદ્રકાંતભાઈ શાહ, દીનાબેન આશીષભાઈ શાહ, એમના દ્વારા 5 લાખ રૂપિયાનું દાન આપી અને એમણે આપણા ટૂર ટ્રાવેલ્સ માટે એમણે આપણને ખૂબ મદદરૂપ થયા છે અને એમના ટ્રસ્ટના નેજા હેઠળ આપણે વિદેશમાં અને પરદેશમાં બધે ઠેકાણે આપણે દેશ પરદેશમાં બધે ઠેકાણે આપણે ટૂરનું આયોજન હર વર્ષે કરવામાં આવશે. એની માટે પણ અમે કન્વીનિયરો નિયુક્ત કર્યા છે અને આપણે સર્વોને એ ટૂરને ટ્રાવેલ્સનો આપણે લાભ લઈશું એમના ટ્રસ્ટના નેજા હેઠળ. બીજું ઇન્દિરાબેન ચંદુલાલ વિઠ્ઠલદાસ શાહના ટ્રસ્ટના ઉચ્ચ કેળવણી ટ્રસ્ટની અંદર ₹1.5 લાખનું એમને ટ્રસ્ટમાં ઉમેરો કર્યો છે. ₹2 લાખ ચંદુલાલ વિઠ્ઠલદાસ શાહના ફાઉન્ડેશનના નેજા હેઠળ ₹1 લાખ મેડિકલમાં અને ₹1 લાખ એજ્યુકેશનમાં આપવા માટેની એમની મને સંમતિ આપી છે. તો અને એમના ટ્રસ્ટના નેજા હેઠળ એમના ફોર્મમાં ડાયરેક્ટ ફોર્મ ભરી અને એમને મોકલવાનું રહેશે અને એ ફોર્મ દ્વારા ડાયરેક્ટ એ દાતાઓને મદદરૂપ થશે અને એ માટે ₹2 લાખ એમને માથવાર દાન આપ્યું છે. એ માટે ચંદુલાલ વિઠ્ઠલદાસ ફાઉન્ડેશન ટ્રસ્ટનો હું ખૂબ ખૂબ આભારી. ₹1.5 લાખ આપણે જે શ્રી વલ્લભાચાર્ય ટ્રસ્ટ છે એમાં મારા કાકા શ્રી શંકરલાલ રામચંદ્રદાસ મહેતા, આનંદીબેન શંકરલાલ મહેતા હસ્તક અમારા મોટાભાઈ આવેલા છે શ્રી કિરીટભાઈ શંકરલાલ મહેતા, મોટાભાઈ જરા ઉભા થયું, અને અનિલભાઈ શંકરલાલ મહેતા અને હિરેનભાઈ શંકરલાલ મહેતાએ આની અંદર ઉમેરો કર્યો છે ₹1.5 લાખ. ₹1.5 શ્રી ઇન્દિરાબેન ડૉક્ટર રાજેન્દ્ર ભલાવત અને ડૉક્ટર રાજેન્દ્ર લીલાચંદ ભલાવત દ્વારા ₹1.5 લાખનું એમણે જે પણ વૈષ્ણવો જે પણ એમાઉન્ટ નક્કી થશે અને એમના ₹1.5 લાખમાં જેટલા વૈષ્ણવોને આપણે લઈ જઈ શકશું એટલા વૈષ્ણવોને આપણે એમના તરફથી એમના લઈ જવામાં આવશે અને એમને એવી રીતે આપ્યા છે કે આપણે એમના ટ્રસ્ટના નેજા ફંડના નેજા હેઠળ આપણે વૈષ્ણવોને ડાયરેક્ટ મદદરૂપ કરી અને એમને લઈ જવાના. એટલે એમને બેઠકથી કે જે પણ આપણે આયોજન કરીએ એમાં એમને સાથે લઈ જવાના. એટલે ₹1.5 લાખ ડૉક્ટર રાજેન્દ્ર ભલાવત દ્વારા આપણને આ ફંડ શ્રી વલ્લભાચાર્ય ટ્રસ્ટમાં જ્યારે પણ આપણે કરશું આયોજન ત્યારે આપવામાં આવશે. આ સિવાયનું પણ મારું જે સૌથી વધારેમાં ઇન્ટરેસ્ટ છે એ શ્રી વલ્લભાચાર્ય ટ્રસ્ટમાં આપણે વધારે વૈષ્ણવોને લઈ જઈ શકીએ એ માટે હું આપ સર્વોની પાસે આવીશ અને એમાં આપ સર્વોનું યથાશક્તિ પ્રમાણે જે પણ યોગદાન આપશો એમાં આપણે ઉમેરું કરી અને વધારે વૈષ્ણવોને લાભ આપશું. ખૂબ ખૂબ આભાર રાજેશભાઈ. આ સિવાય મારે ₹71,000 ₹1.5 લાખ સૂર્યાબેન નટવર મહેતા, નટવર રામચંદ્રદાસ મહેતા, હર્ષદ રાજેશભાઈ અને યોગિનીબેન અને મહેકભાઈ, હર્ષભાઈ અને કિનલબેન આ સર્વોના તરફથી અમે નટવરલાલ રામચંદ્ર સૂર્યાબેન નટવર રામચંદ્રદાસ મહેતાનું ₹1.5 લાખનું આપણે આમાં ઉમેરો. ખૂબ સરસ. આપણે મુંબઈ ઝોનના આપણે જે કન્વીનિયર ત્રણેયમાં બનાવ્યા છે ટ્રાવેલ્સમાં અને બેઠકજીમાં એમાં રાજેશભાઈ મહેતા, નટવર મહેતા, આશીષભાઈ ચંદ્રકાંતભાઈ શાહ, વડોદરાથી છે જયેશભાઈ નવનીતલાલ મહેતા અને ભાવેશભાઈ ઠેકરી, અમદાવાદથી છે રિકેશભાઈ શાહ અને અપલભાઈ મહેતા અને અપલભાઈ શાહ અને મોડાસાથી છે આપણે મહેશભાઈ ઠેકરી અને ગૌરાંગભાઈ શાહ. તો આ સર્વનો એઝ એ કન્વીનર તરીકે હું નિયુક્ત કરું છું અને આ સર્વો
મળીને અમે આપને દરેકની જે રૂપરેખા છે ટ્રાવેલ્સની અને બેઠકની એ અમે આપને જણાવતા રહીશું. મારા પર્સનલ કમ્પેનિયન તરીકે આશીષભાઈ ચંદ્રકાંતભાઈ શાહને હું મારી સાથે જોડાવું છું. પર્સનલ મંત્રી તરીકે પ્રમુખના મંત્રી તરીકે હું આશીષભાઈ ચંદ્રકાંતભાઈ શાહ. મહિલા મંત્રીના નામની જાહેર કરતો. મહિલા મંત્રીમાં દીનાબેન આશીષભાઈ શાહને હું મહિલા મંત્રી દીનાબેન આશીષભાઈ શાહ. ઓકે ભાઈ સંજય લખી લેજે. દીના ઉપર આવો. ઉપર આવો. ટોટલ 22,50,000નું મારું અત્યાર સુધીનું ભંડોળ એકત્ર થયેલું છે. તો એ માટે સર્વનો આભારી છું. થેન્ક યુ. ખૂબ સરસ રાજેશભાઈ. આજે લગભગ 22 લાખની આજુબાજુની રકમ આપે જે ટ્રસ્ટોની જાહેર કરી છે, પણ અમે ઈચ્છીએ કે 22ના આંકડો વધતો જાય. એક CSR ને ટ્રસ્ટની જાહેરાત કરવાની છે, પણ એ હજી અમે ટ્રસ્ટી સાથે ચર્ચા વિચારણા ચાલુ છે. અગર એ જ્યારે ફાઇનલ થશે ત્યારે પણ એક દાતાશ્રી તૈયાર છે, તો એમણે પણ 11 લાખ સુધી આપવાની તૈયારી બતાવી. ચલો હવે બે જાહેરાત અગત્યની કરવાની છે. મહિલા મંડળની જે મીટિંગ જે છે એ આ હોલમાં નથી. આપણે જ્યાં રજિસ્ટ્રેશન કમિટી હતી, જ્યાં બેઠેલા આપણે રજિસ્ટ્રેશન કરાવેલું, ત્યાં મહિલા મંડળની મીટિંગ અત્યારે જમ્યા પછી અડધો કલાક પછી થશે. અને આ જ હોલમાં સામાજિક સુરક્ષા કોઓર્ડિનેટર્સની હોદ્દેદાર અને કારોબારીની સભા અડધા કલાક પછી મળશે. હવે આભાર વિધિ અપલભાઈ ડીસા કરશે. હલો, જયસિંહ ગોખલે શ્રી મોડાસા એકલા દિશા ખળાયતા કોવાડિયા કેળવણી મંડળની 81મી વાર્ષિક સામાન્ય સભામાં મંચસ્થ બિરાજમાન ટ્રસ્ટીશ્રીઓ, પ્રમુખશ્રી, વિવિધ ટ્રસ્ટના દાતાશ્રીઓ, પરિષદના પ્રમુખશ્રી, કોન્ટેક્ટ સમિતિના પ્રમુખશ્રી, હોદ્દેદારશ્રીઓ, વડીલો, જ્ઞાતિબંધુઓ અને સ્નેહીજનો, આજે 24/8/2025ના રોજ આપ સર્વે 81મી વાર્ષિક સામાન્ય સભામાં હાજર રહ્યા તે બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. એક આપણે સોશિયલ એક્ટિવિટી આજે સાથે ચાલુ કરી હતી. પ્રથમ બ્લડ બેંકમાં બ્લડ ડોનેશન માટે વાન ઊભી રહી હતી. પ્રમુખશ્રીની આજ્ઞાથી આપણે ચાલુ કર્યું હતું આજે, જેમાં 22 બ્લડની બોટલો આજે એકત્રિત કરી શક્યા છીએ. આપણે એક સોશિયલ એક્ટિવિટીના ભાગરૂપે આપણે લઈશું. આ હોલમાં 4 વાગ્યાથી કોવાડિયા વિકાસ મંડળ દ્વારા આયોજિત એક ડ્રામાનું આયોજન કરેલું છે. તો 4 વાગ્યાથી અહીંયા એક ડ્રામા રહેશે, જ્યાં દરેક જ્ઞાતિજનો એ ડ્રામા જોવા માટે અચૂક હાજર રહેશો. અને હવે આપણે ભોજનને છૂટા કરીશું. ધન્યવાદ. ઉપપ્રમુખશ્રી, મંત્રી તથા સ્વાગત કરું છું. આપ સૌ અમારા આમંત્રણને માન આપીને મીટિંગમાં આવ્યા તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મીટિંગને આગળની કર્યું છે. હવે હું મીણાબેનને પણ જે આપણા મહિલા મંડળના મંત્રી છે એ પણ આપણા સૌનું સન્માન કરશે સમગ્ર ઝોન વતી. તો હું મીણાબેનને વિનંતી કરીશ કે સમગ્ર ઝોન વતી આપ સૌનું સન્માન કરો. મારા ભાગીદાર દરેક ઝોનના હોદ્દેદારશ્રીઓ તથા અહીં ઉપસ્થિત જ્ઞાતિના વડીલ તેમજ સ્નેહીજનોનું હું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને 30મો વાર્ષિક એવોર્ડ મળ્યો છે, જેમાં ₹8 લાખનું ટ્રસ્ટ પ્રમુખ શ્રી નેહાબેન એમ શાહ, શ્રીમતી માનવબેન મણિલાલ લંબોદાસ શાહ, મહિલા ઉપકાર
બદલ હું આનંદની લાગણી વ્યક્ત કરું છું. આ વર્ષનું ટ્રસ્ટ ઉમેરતા મહિલા મંડળમાં કુલ ભંડોળ 1,02,00,000 રૂપિયાનું હોય છે. જેમાં ગત વર્ષે શ્રીમતી સ્મિતાબેન રાકેશભાઈ મહેતાએ અત્યાર સુધીમાં સારામાં સારું 22 લાખ રૂપિયાનું ભંડોળ એકઠું કરેલ છે. તે બદલ હું સ્મિતાબેનને માટે હર્ષની લાગણી અનુભવું છું. બીજું કે 4 વર્ષથી ચારે જોડનો પ્રોગ્રામ ભેગો કરવાની ઈચ્છા હતી, તે આ વર્ષના ઉત્સાહી પ્રમુખ શ્રી નેહાબેને આપણું કાર્ય અને આટલું સપનું પૂરું કર્યું. તે બદલ તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. એમને પ્રોગ્રામ અમદાવાદ ખાતે રિસોર્ટમાં સુંદર આયોજન સાથે કર્યો અને તે માટે અને સારી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી અને આ કાર્યને સફળ બનાવ્યો. તે માટે બહેનોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આનંદની લાગણી વ્યક્ત કરું છું. આ વર્ષની આ 30મી સામાન્ય સભામાં ચારે ગામના હોદ્દેદારશ્રીઓ, જ્ઞાતિશ્રીઓ તથા ઉપસ્થિત તમામ બહેનોનું હું મંડળ વતી હાર્દિક સ્વાગત કરું છું. બધાનો શોખ ઠરાવ એટલે કે આપણે એમને શોખ ઠરાવમાં નામ બોલી કે આપણે અત્યારે વાયલન્ટ છે. જે કોઈ રહી જતું હોય તો આપણે વિનંતી છે કે આ યાદી પૂર્ણ કરી. કૈલાસબેન ચંદ્રકાંતભાઈ શાહ વડોદરા, પુષ્પાબેન વલ્લભદાસ શાહ અમદાવાદ, લતાબેન રશ્મિકાંત ઠેકડી અમદાવાદ, પુષ્પાબેન મુકુંદભાઈ શાહ અમદાવાદ, કુસુમબેન હસુભાઈ શાહ ગાભટ, રેખાબેન વિનોદભાઈ શાહ આકરુલ, કલાબેન ઈલાબેન પ્રકાશભાઈ શાહ બાયડ, શકુંતલાબેન જસવંતલાલ શાહ મોડાસા, વર્ષાબેન અશ્વિનભાઈ શાહ અમદાવાદ, આશાબેન નિરંજનભાઈ શાહ મુંબઈ, તરલિકાબેન રસિકભાઈ શાહ વડોદરા, પારુલબેન નરેશભાઈ શાહ અમદાવાદ, તારાબેન અશોકભાઈ શાહ અમદાવાદ, કુસુમબેન રજનીકાંત શાહ મુંબઈ, પુષ્પાબેન જયંતિલાલ શાહ ધનસુરા હાલ અમદાવાદ, ઉર્મિલાબેન હસમુખલાલ શાહ અમદાવાદ, પ્રેમિલાબેન વસંતલાલ શાહ મુંબઈ, પ્રેમિલાબેન ગેવરાઈ, દીપ્તિબેન જયેશભાઈ મહેતા માલપુર, શિવાંગીબેન અમિતભાઈ મહેતા ગાંધીનગર અને કોકિલાબેન જયંતિલાલ મહેતા વડોદરા. કોઈ રહી જતું હોય તો બોલશો. શાંતિ શાંતિ શાંતિ. ઉપસ્થિત રહી શક્યા નથી એમને આપણને સંદેશા મોકલ્યા છે, તો આ સંદેશા વાંચનનો વિનંતી કરીશ મારા મંત્રી પૂજ્યબેન કે તે સંદેશા વાંચી સંભળાવશે. ઉપસ્થિત ન રહી ના શકતા એમાં આ સભામાં માટે એમણે શુભેચ્છા પાઠવી છે. એમાં પન્નાબેન શાહ, તોષાબેન શાહ અને માયાબેન શાહ. બહાલી આપવા બાબત સભાનું પ્રોસિડિંગ નિર્ણયબેન દિશાએ વાંચી સંભળાવ્યું અને સર્વમતે તે મંજૂર કરવામાં. તો વર્ષ 2023-24 ઓડિટ થયેલા હિસાબો સર્વેને આપ્યા અને તે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા. એજન્ડા નંબર 3 આપ સૌને ઓડિટ થયેલ 30મો વાર્ષિક અહેવાલ મોકલવામાં આવ્યો છે. જે આપ સૌએ વાંચ્યો હશે તો સર્વે હોદ્દેદારશ્રીઓ અને અહીં ઉપસ્થિત બહેનો સામે ઓડિટરશ્રીની નિમણૂક કરવા માટે પ્રમુખશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ અને મંત્રીશ્રીઓને સત્તા આપીએ છીએ. આપણા કેળવણી દાતાઓ માટે એવું કહેવાય છે કે વૃક્ષો પરથી પાંદડા ખરી પડે છે, નદીઓના નીર વહી જાય છે, દિવસ અને રાત પણ અસ્ત પામે છે, પરંતુ શૂરવીરોની શૂરતા, સજ્જનોની સુવાસ અને દાતાઓની ઉદારતા અહર્નિશ મહેકા કરે છે. તો આ દાતાઓની
અને એ જ ધનના સાચા માલિક છે. બાકી બધા તો ધનના ચોકીદાર હોય છે. એવું કહેવાય છે કે જે દાન કરી શકે છે ને એ જ ધનના સાચા માલિક છે. Yes, please. બાકી બધા તો ધનના ચોકીદાર છે. Yes, please. એટલે આપણે બધા ચોકીદાર છીએ એના માલિક છે. વાત કરે છે કબીરા દોહામાં આપણે વાત કરીએ તો દાન કિએ ધન ના ઘટે નદી કે Hello, yes, please. Camera look, smile. Yes. Okay. Okay. Yes, please. Yes, smile. Yes. Thank you. Yes, please. Say camera. अपनी ताला માટે એવું કહેવાય मंजिल मंजिल उन्हीं से मिलती है कि जिसके सपनों में जान होती है. त्रीना मेहुल कुमार प्रमोदભાઈ બલાવા તૈયાર है. ધોરણ 12 Yes, say camera. Oh, yes. વિશ્વા કેવુરભાઈ નવીનદાસ શાહ ધનસુરા મેહુલકુમાર નટવરલાલ શાહ. Yes, પછી ઈશા હિતેશ કુમાર નટવરલાલ please. Hello, yes, please. ઈશા હિતેશ કુમાર Please, camera look. શ્રુતિબેન તરુણભાઈ ચંદ્રકાંત બલાવર દાદાશ્રીનું નામ છે 6000 વડોદરા. Hello, yes, please. Yes. મૈત્રી ભાવેશભાઈ રમેશચંદ્ર શાહ. Extend, say that. Yes, camera look. નેહલભાઈ ધ્રુવી બાલમુકુંદ સસરા. આઈ જાઓ બા દુનિયા में લઈ જાઓ. સભે બહેનોને મારા દિલથી મોકલે. આપના મંડળની તારીખ 11/2/2024 ના રોજ મોડાસા મુકામે સામાન્ય સભામાં 2024 પછીના પ્રમુખ તરીકે મારી વરણી કરી મારામાં જે વિશ્વાસ મૂક્યો
ટ્રસ્ટમાંથી અમને શૈક્ષણિક કાર્ય કે કોઈ લલિત કળા કે કોઈ એવી કોઈ સારી પુષ્ટિ માર્ગીય કોઈ એક્ટિવિટી થાય એના માટે જો તમે અમને ફાળવો તો અમે લોકો હજુ વધુ સારા કાર્યક્રમો કરી શકીએ. આજે અમારા મંડળ તરફથી અમે છે ને મંડળને એક લેટર મોકલ્યો છે. વડોદરા મંડળથી એક લેટર અમે અમારા મંત્રીને કીધું હતું કે તમે જો પણ આજે ઓપન ફોરમમાં હું દરખાસ્ત મૂકું છું કે તમે આ વિશે ચર્ચા કરી અને દરેક ઝોનના બહેનોને ફાળો આપો તો શું કાર્ય વધુ સારી રીતે અમે કરી શકીએ. અને બીજી દરેક બહેનોને એક નમ્ર વિનંતી, આપણું મહિલા મંડળ ખૂબ સરસ કાર્ય કરે છે. દરેક ઝોનમાં મંત્રી ઉપપ્રમુખ નિર્મેલા છે. જે તે ઝોનના બહેનોના મંત્રી ઉપપ્રમુખને તમને કોઈ બી કાર્યની સમજ ન પડે તો તમે એમનો કોન્ટેક્ટ કરો, એમની સાથે ચર્ચા કરો અને જેટલી બી સહાય આપણા મંડળ તરફથી મળે છે તો એનો સર્વે બહેનો લાભ લો. આપણા દાતાશ્રીઓ ઘણા બધા દાનવીર છે અને ઘણા બધા દાન મંડળને મળેલું છે. તો હું આશા રાખું કે આપણે એ મંડળનો જે દાન છે એ ભંડોળ છે એનો આપણે બહુ સારી રીતે લાભ લઈ શકીએ. થેન્ક યુ. રાગીણી બેનની હું દરખાસ્ત કરું છું. બીજા પહેલા મંત્રી તરીકે રાગીણી બેનને દરખાસ્ત ટેકો આપો. કુટુંબી બેનને ટેકો આપો. સાબરકાંઠા ગ્રામ્ય નેહાબેન ટેકો આપો. નેહાબેન અને સોનલકા છે. Yes, please. Now, photo. Yes. Wait. Yes, please. Camera look. Thank you. Okay. Thank you.